નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આજે તમારે એકમ કસોટીનું પેપર હતું ગણિત અને સામાજિક વિજ્ઞાનનું 29 જુલાઈ 2024 એનું સંપૂર્ણ સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે। ઓલરેડી આપણે ગણિતનો વિડીયો અપલોડ કરી દીધો છે સોલ્યુશન સાથેનો, તમને પીડીએફ પણ મળશે વિદ્યાર્થી મિત્રો। તમારે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે દ્વિતીય એકમ કસોટી, તૃતીય એકમ કસોટી, પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ અને એનામાંથી જ પૂછાશે। તો હમણાં જ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો। તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ સામાજિક વિજ્ઞાન વિભાગ એ। તમારી પરીક્ષામાં આ જોડકા પૂછાયા હશે વિદ્યાર્થી મિત્રો, એનો સ્ક્રીનશોટ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ જેથી તમે જોઈ શકો છો। તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોના જવાબ લખો। આનો સ્ક્રીનશોટ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને સ્ક્રીન ઉપર મૂકી દઈશ જેથી તમને આઈડિયા આવી જાય, બરાબર। તમે આનો શું કરજો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લેજો 1 થી 6 પ્રશ્નનો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યા, અફીણના વેપારના કારણે જે ઇંગ્લેન્ડ અને ચીન હતું એના ઉપર વિદ્યાર્થી મિત્રો આ બંને દેશ વચ્ચે યુદ્ધ થયા હતા। પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? વર્સેલ્સની સંધિ। એ અથવા બી આવશે, 90% વિદ્યાર્થી મિત્રો એ આવશે, મને પાક્કું ખબર નથી એટલે એક વખત ચેક કરી લેજો। બોલ્શેવિક ક્રાંતિને વિદ્યાર્થી મિત્રો આપણે રશિયન ક્રાંતિ પણ કહીશું। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે રાષ્ટ્રસંઘની રચના ક્યારે થઈ હતી? 1920માં કરવામાં આવી હતી। એના પછી વિદ્યાર્થી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરો। તો મેં તમને કીધું પણ હતું કે આ પૂછાશે। બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ હતું ડોક્ટર ભીમરાવ આંબેડકર। એના પછી ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવા કેટલા વ્યક્તિઓ? 12 વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે છે। કેન્દ્ર યાદીમાં વિદ્યાર્થી મિત્રો 97 વિષયોનો સમાવેશ થાય છે। અને ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26મી જાન્યુઆરી 1950। માટે આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ 26મી જાન્યુઆરીને। એના પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ બી, એનો સ્ક્રીનશોટ પણ હું તમને આપી દઈશ કે પહેલો પ્રશ્ન છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યા હતા? બીજો પ્રશ્ન છે કે મીઠા ઝેર સમાન કેમ હતી વેલેસ્લીની સહાયકારી યોજનાઓ? ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? લાઇન્સ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે ફોટો, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા પ્રદેશમાં વેપારી મથકની સ્થાપના કરી? અને અહીંયા તમારે 4 વેપારી મથકોની કોઠીઓ દર્શાવવાની છે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નકશામાં વિદ્યાર્થી મિત્રો। એના પછી તમે જોઈ શકો છો બેવડું નાગરિકત્વ અને લોકશાહી, એની પારિભાષિક શબ્દો એટલે કે વ્યાખ્યા સમજાવવાની છે। આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? મતાધિકાર કોને કહેવાય? અને કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એના પછી વિદ્યાર્થી મિત્રો સંસદના ઉપલાગ્રહને લોકસભા કહેવાય, રાજ્યસભા કહેવાય, એના સભ્ય સંખ્યા કેટલા છે એ પણ હું તમને બતાવી દઈશ। એના પછી વિભાગ સી ની જો આપણે વાત કરીએ તો એ તમે જોઈ શકો છો 1 થી લઈને 8 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। પ્રથમ વિશ્વયુદ્ધ, બોલ્શેવિક ક્રાંતિ, એ બધા પ્રશ્નો છે 9, 10 અને 11। એના તમને સ્ક્રીનશોટ પણ મળશે વિદ્યાર્થી મિત્રો, પીડીએફ પણ હું તમારી સાથે શેર કરી દઈશ। અને જો વિભાગ ડી ની વાત કરીએ તો ભારતનું સ્થાન, કદ, વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો અને ભૂસ્તરીય રચના વિશે માહિતી આપો। અને અહીંયા જે તમારા 7 વસ્તુ છે એને તમારે નકશામાં શું કરવાની છે? દર્શાવવાની છે। હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, અરબ સાગર, પ્રમાણ સમયરેખા, કર્કવૃત, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ, બરાબર। આનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને મળશે, પીડીએફ પણ હું તમારી સાથે શેર કરીશ। આ બધા પ્રશ્નો છે, તમારે શું કરવાનું છે? ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।